બોલો, ક્યાંથી આવ્યા છો? અમદાવાદ ચાંદખેડાથી જતાનગર. ચાંદખેડાથી આવ્યા છો. હા. શું નામ તમારું? સુરેશભાઈ રાજચંદ્ર. રડો છો કેમ એમ કહો પેલા? હે કેમ રડો છો? સાહેબ મને તકલીફ થઈ ગઈ છે. શું તકલીફ થઈ છે? ઘરથી ઘરવાળા પરેશાન કરે છે. ઘર કોણ છે તમારા ઘરમાં? કોણ છે? છોકરા બહુ ને છોકરાને બીમારી છે પછી કે છેલ્લે. અને 3 વર્ષથી 2 વર્ષ પહેલાં મારી મિસિસ મરી ગઈ. પછી આના તરત 2 મહિના પછી કેન્સર થયું. તો એને ખર્ચો હજુ નહીં હારો થતો. ખર્ચો બહુ કર્યો પણ હવે બહુ જવા નહીં દેતી મને. તમે શું મરવા નીકળ્યા હતા? હું સાંભળ્યું મેં. સાહેબ મને હવે આ મેં 3 વખત લોકો મને મનાઈને ઘેર મૂકવા આવ્યા. મેં બધાનું મન રાખ્યું. અને આ 4 મહિનાથી પહેલાં બી હું 7 મહિના તો મારી મિસિસ મરી ગઈ ને તોય હું 7 મહિના તો બહાર કાઢું. મેં બહાર રહેતો હતો. તો આ બધા પછી કે ચાન્સ ચાલો. પણ હું અહીં તમને લઈ લો, મરવાનો વિચાર તો નહીં આવે ને તમને? ના મને ના આવે ભાઈ, ના આવે. અહીંયા મારું ઘર જ સમજો. હવે હું મરે તો એ મરે. બરાબર. તમે મરવા જવાની, કેનલમાં પડવાની વાતો કરો. ભાઈ કોણ તમને રાખે આવું કરો તો? ના સાહેબ મારે હવે નહીં. મને અહીંયા જ જીવાડો બસ. બીજું કંઈ નહીં. હું હાથ જોડું છું. હવે હું છેલ્લી તાન ઉપર છું. શું નામ તમારું? સુરેશભાઈ. કોઈ ચિંતા ના કરશો, અહીં લઈ લઉં છું. મરવાની વાતો નહીં કરવાની. ના એને પણ હવે સાહેબ છેલ્લું યાદ આવી કોઈ ચિંતા ના કરો. હા ને? અને મને યાર બહુ મારી ગયા છે. 4 વખત. કાલે હવે ટેન્શન ના લઈશું, શાંતિથી રહો આગળ. બરાબર ને? હું લઈ લઉં છું. હા સાહેબ ભલે મારે 10 મિનિટ હું દાન કરીશ. કશું દાન નહીં જોઈતું, આરામથી રહો. મારે આપવાનું છે સાહેબ. મારી છ આપણી જોડે કોઈ દે. હું દાન ટાઈપ શાંતિથી રહો આગળ, કોઈ ચિંતા ના કરો. હા ને? અને મને વ્યવસ્થિત જગ્યા અપાઈ દો. અને મહેનતમાં હું એ કામ કરે સાહેબ. કશું જ કરવાની, આરામથી રહો. હા ને? મને બેઠે નહીં પાલવતું સાહેબ. મને બેઠે નહીં પાલવ. ચિંતા ના કરો. ચલો. હા ને? મને છૂટી આલવાની કામ ને એવું કરવાની કશો ઈચ્છા પ્રમાણે. હા ને? કઈ વાંધો નહીં.